ઉલટા ચોર કોટવાલ કો ડાંટે આ કહેવત તમે અનેક વખત સાંભળી હશે, પરંતુ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આરોપ લગાવનાર જ હવે સવાલોના ઘેરામાં આવી ગયો છે। આમ આદમી પાર્ટીએ ગુજરાત પોલીસ અને આઈબી પર પોતાના કાર્યકરોને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો। આપના પૂર્વ એમએલએ દુર્ગેશ પાઠક અને અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ હવે આ સમગ્ર ઘટનામાં એવો પર્દાફાશ થયો છે જેણે રાજકીય માહોલ ગરમાવી દીધો છે। શું છે આખો મામલો, આ રિપોર્ટમાં જોઈએ। મેના રોજ આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને ગંભીર આરોપ લગાવ્યો હતો। પાઠકનો દાવો હતો કે ગુજરાત પોલીસના આઈબી વિભાગના નામે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ફોન કરીને ધમકાવવામાં આવી રહ્યા છે। આ પોસ્ટને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ રીટ્વીટ કરી હતી અને ગુજરાત પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા। આક્ષેપો સીધા ગુજરાત પોલીસ અને આઈબી સામે હતા, પરંતુ તપાસ આગળ વધતા જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી। આણંદ પોલીસની તપાસમાં સામે આવ્યું કે ધમકી ભર્યા ફોન કોઈ પોલીસ અધિકારી કે આઈબીના કર્મચારીએ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકો દ્વારા જ કરવામાં આવ્યા હતા। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક છે અશોક ચંદ્રકાંત ઓઝા, જે આમ આદમી પાર્ટીના વડોદરાના શહેર પ્રમુખ છે, જ્યારે બીજા આરોપી છે નીતિન ડોબરિયા। પોલીસના જણાવ્યા મુજબ નીતિન ડોબરિયાના મોબાઈલ નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો અને આઈબી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી પાર્ટીના જ કાર્યકર કેશવજી ચૌહાણને વેરિફિકેશનના નામે ધમકાવવામાં આવ્યા હતા। જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેર ના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો। અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો। આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું ને તપાસ દરમિયાન સામે આવ્યું કે કેશવજી ચૌહાણ થોડા સમય પહેલા પાર્ટીના કામે વડોદરા આવ્યા હતા। પોલીસના દાવા મુજબ અશોક ઓઝા તેમને પોતાના રાજકીય હરીફ તરીકે જોતા હતા। કેશવજી ચૌહાણના વધતા પ્રભાવને કારણે રાજકીય અદાવત ઊભી થઈ હતી। આ જ કારણસર પૂર્વ આયોજનબદ્ધ રીતે નીતિન ડોબરિયા મારફતે પોલીસ અને આઈબીની ખોટી ઓળખ આપી ફોન કરાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે, એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, પરંતુ હવે પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ ઘટનાને ચોંકાવનારી ગણાવી છે। આ બાબત અમારા માટે પણ શોકિંગ છે। આમ આદમી પાર્ટી હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને મધ્યમ વર્ગ માટે લડનારી પાર્ટી છે। એટલે હજી આ વિગત વિચારાધીન છે, જ્યારે બહાર આવશે ત્યારે સંપૂર્ણ વિગત આવશે, પણ એ અમારા માટે પણ શોકિંગ છે અને કદાચ એમાં કંઈ સંડોવણી હશે તો અમારી તરફથી પણ એ બાબતે કાર્યવાહી થશે। આ મામલે ભાજપે પણ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કહ્યું કે સત્ય હંમેશા બહાર આવે છે। આ સમગ્ર ઘટના ભાજપને બદનામ કરવાના કથિત ષડયંત્રનો પર્દાફાશ કરે છે કે આ દિલ્હીવાળી પાર્ટી એક ચીટર પાર્ટી છે। એ પોતે પણ એવા પ્રકારના પ્રવચનો, વચનો અને લોકોને ભરમાવવા માટેના અનેક પ્રકારના હથકંડાઓ અપનાવે છે। માત્ર પ્રચારની પાર્ટી બનીને રહી છે। લોકોના સાચા અર્થમાં જે કામ કરવા જોઈએ એની જગ્યાએ આવા પ્રપંચો કરીને બીજી પાર્ટીને, બીજા કાર્યકર્તાઓને એવા બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે।
તો સવાલ એ છે કે જે મામલે ગુજરાત પોલીસ અને આઈબી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, તેમાં હવે આરોપીઓ તરીકે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નામો સામે આવી રહ્યા છે. પોલીસની તપાસ આગળ શું નવા ખુલાસા કરે છે અને પાર્ટી સ્તરે શું કાર્યવાહી થાય છે? બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ.